ગુડ મોર્નિંગ. અમે બધા જાગી ગયા છીએ, જાગીને નાસ્તો પણ કરી લીધો છે અને હવે બધા બહાર વાતો કરે છે. ચાલો જોઈએ. અને અમુક નાના નાના સ્વિમિંગ પુલમાં નાય છે. હાલો બધું જોઈએ આપણે. આપણે નાના છોકરા કરે બાથરૂમમાં નાય છે અને અંદર બધા વાતો કરે છે. જો ખોટો બેટરી નો કર્યો તારે તો ડીજે નો કરવાની હમણાં ઓલો સ્પીકર વગાડતો હતો ને હું તો લાલો ખોટો બેટરી નો કર્યો ખોખો ડીજે નો કર્યો. હા હું કહું છું ટાટા બેઠા છે અને લોટકો છો હું કહું ડીજે માં ધીંગાણા થાય 2 જણાના ગળા મળી નાખે. આને ભાગીદાર બનાવો. હા ઈ જાય હાલે એમ જ છે. એના પાછા ટી શર્ટ બાવડે થી ચડાવી લાલો કહેતા પૈસા વાળા ગમે એ કરે સારું જ લાગે. સારું જ લાગે. ઠેકડા મારવાની વાત કરે. મેં કીધું પેરાગ્લાઇડિંગ ગઈ બાકી ફ્લાઇટ માં નથી બેઠા કે કોઈ ઠેકડા નથી માર્યા ને બરાબર ઠેકડો એમ કે તો પેરાશૂટ થી ઈ કરશું તમ તારે તો પછી હું આવા આ હું સાંભળું છું ઈ ગાડી માં બેસી જાવ મેં એને પૂછ્યું ઈ કેવાય એમ એ ભરતજી પેરાગ્લાઇડિંગ માં વજન વધારે તો એટલું આવે ગ્રીન ટી બનાવો માર ભાઈ. જાગે જાવ ને પછી મેકઅપ બનાવો. વાસ આવશે તો જાગશે ગ્રીન ટી ભાભી ગ્રીન ટી મૂકો ને. તમારે તો પેલા છે ને પેરાગ્લાઇડિંગ વાળા છે ને એક માણા અલગ બધા એને ભાભી ગીત ગાવા ભાઈ માર ભાઈ કહો પેરાગ્લાઇડિંગ તમારે વિમાનમાંથી ઠેકડો મારવો છે ને પેલા એક માણા રાખવો જોઈએ સૂટ ધોવા વાળો. ઓલું હમણાં એક ભાઈ રીલ્સ માં જોયું છે ઓલું ઉકેવડો આમાં પકડીને જાતી હોય ને ધડધેથી ઉઠે જાય છે ખાળેમાં આવો ગળદો હોય. ખોટા હોય તમને ધ્યાનમાં રાખીને તમે ક્યાં આવો ગળદો છો? તમે એટલો ગળદો એમ કે હાલો અમે લઈને આવી તો હજી તો કોઈ નહીં રે ના હરજે બોકી પછી બાદે અને વાડીએ રાતે છોડીએ ને તોય ખારામાં ભેગું થઈ જાય ધાણ અને પછી બાંધે ને ઓલી બે પડીને બે ને આપણી ભેગું તો હાર્યું 1 કિલોમીટર આઈ ગયું હોય તોય ખબર પડી જાય. અને માશારાણી તમાર માણી એક ગોળાનું પાણી પીધું હોય કે બે પાણી તમે બતાવો એકવાર બાંધો તો નથી મમ્મી હું કામ માર્યા છે પકાડ્યો નહીં એને આપણે દેહમાં તો ઈ બધા પાડા છે ને અરે તઈ જોયું તું ભાભી સુરેશભાઈ તને કે રાજુભાઈ એ સુરેશભાઈ સાંભળ તો આમ ડેલી લેટ વેચે બેઠો ભાભી કે હોઈ જાને ઈલા ભાભી કે મને ઊંઘ નથી આવતી ને કે ઝોલા તો ખાજો ને તમે હું તો ઈશારા કરું પછી મેં કીધું બહુ નથી કેવું એમ તો ને આમ જોઈ ને આમ હું એક વાર જવાબ દઉં નાનો તો થઈ રહ્યા તો આ મોટો થઈને પહેલી વાર હા પેલા તું રેતમના નામનું નાખે નામનું નહીં હો અમાર પીસી લાવવાનો હવે વેત નથી હવે અમાર છોકરાઓના કરવાના છે
ભાઈ આવી કઈ નથી લાવી અમારે ના પડી ગયો ને. હું નાચ પણ હું થોડો ભૂલ કરું. આમ જો કર્યું પેલા એને પૂછો ઈ આ પાડે છે કે નહીં. ઘડીક વાર ખાલી વાત છે મારા ડોળા કાઢી લીધા હવે નથી બોલવું ઘડીક આમ તમે વાત છે ને તે એવું આમ સ્માઈલ આવે કે મોઢા પર ઘણી વાર આંટી એ તો ભાણી હવે છો એટલે તો કીધું આ વૈસુને ઊંઘ કેમ આવે મને ખબર જ નથી. સુવાનું નથી ઈ પણ 4:30 આપણે હારે જ હતી. આ કોલાડીના ભાણિયા હવે તમારે ગીત ગાવાનું છે જાગરે માલણ એટલે માલણ જાગે. હવે એક માલણ જ હોતી બાકી બધું જાગી ગયું. ઈ આવું બોલે કોઈ દી ન બોલે. હાસીન કીધું તું મને મમતા હાસુ કે મને મારી મમતા તો શાક બનાવે રસોઈ કરી દઈશ તમ તારે તમે બધા નાવ પણ ભાખરી કરીશ રોટલી નહીં કરું. ઓલા બે માળ તૈયાર નથી. કોઈ લોટ નથી લાવું રોટલી નો તો ભાખરી કરી દઈશ રોટલી લોટ નહીં હું ભાખરી કરી દઈશ. બાકી હું 50 જણ રોટલી કરું તો હું આઈને પછી કાઢી રોટલી બનાવશો શેમાં તમે પાટલી લોટ એટલે પાટલી વેલણ નથી. ભાભી પણ છે ને ભાખરી તો છે ને થાળી ઉપર એ બનાવી છે. હાલો ભાઈ એક દે લાદી ઉપર વણી નાખ. એમને લુવા મૂકી બધા ઉપર ખાલી મૂકી દેવું કે ઢીલામાં છે ને એટલે રોટલી બની જાય તને બહુ શોખ છે ને આટલો બધા ઢીલા મારે છે ને તો પછી લુવા બનાવીને બધા ઉપર થાળી મૂકી દે પછી તું બધે એક ઢીલા મારી દે એટલે રોટલી બની જાય અને રમતા હતા ને લે આવ્યો ફોન. આપો આમ જોઈને આમ ના નીચે હારી પાણી લેવા ગયો છે આપું. અપુ પાણી લઈને આવી ગયા. આવી આય કોક પાણી પાઈ દો હવે ગળું હુકાઈ ગયું બોલી બોલી હાથ ભરેલો છે આખો મોટું મોટું તમારે કસરત થઈ જાય બાટલા હશે ફ્રીજમાં લઈ લે. બધા ધીમે ધીમે બાથમાં પડાવડા. રાજુ અંકલ આમ ન હોય આમાં નાવાનું હોય. અરે ઠંડુ લાગે ને એટલે કાજો લાગે અરે એ તો કાઢી જાય મને અહીંયા. ગાઈસ તો અત્યારે અહીંયા બપોરની રસોઈની તૈયારી થાય છે. બટેટા કટિંગ કરે છે. બટેટાનું શાક રોટલી અને ખમણ બનાવવાના છે. ગાઈસ તો અત્યારે અહીંયા બટેટાનું શાક બને છે. અહીંયા છે ને અત્યારે બધા બપોરનું જમી લીધું છે અને આમ જો જમીને આમ જે હું નથી ને બધા અહીંયા બેઠા છે અને આમ જો જમીને એટલી અસર થઈ ગઈ ને જમવાની હોઈ ગયા અને એમાં ઉપરથી રાત્રે પાછા જાગ્યા બધા એટલે જાગ્યા હોય ને એનું પરિણામ પછી બીજા દિવસે બપોરે આ આવે જુઓ તમે જે આ અડધા છે અડધા બહાર ઓસરીમાં હોતા છે ને અડધા અંદર બીજી રૂમમાં હોતા છે. ગાઈસ તો અહીંયા અમે બધા ચોપાટ રમીએ છીએ જો બે એટલી છે ખડું થયું મારે એટલે શું કહેવાય 1 2 પાછું રાઉન્ડ કરવાનું 1 2 3 4 5 એવું 6 હોય? 7 8 9 10 11 12 ને 13 ના બે દાણા બરાબર થઈ ગયું બરાબર હજી એક વારો નહીં બે દાણા ભૂલ કરી બિચારો રાતે હુતો જ નહોતો બે દાણા કરવા દે બે ત્રણ દાણા અહીંયા આવે પેડા છે તો ઘરે એક મૂકી તો જો પડ્યું છે તો મૂકો એક આ ક્યારે મૂકી દીધું બરાબર ઈ તોડ કરશે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ને 13 અને 3 દાણા અહીંયા આવી જાય હાલો ખોલી નાખ હવે 25 તો પકડે વહી ગયું ઓલો અમારો એક છે ને
છે, કલેક્ટર બનશે અને પોલીસમાં જશે એટલે ચારે ચારના ચાન્સીસ છે. ગામડા થોડા માંગો 20 ને આપે 30 આપે જય તો જય દ્વારકાધીશ. આ ફૂલ ઉપર ગયો. મારે ઓલા અહીં પક્યા કરવાનું 1 2 3 2 સીધા ઘરમાં હો સીધા ઘરમાં હવે 4 લેવાના છે એટલે સીધા ઘરમાં 4 આપણે ઓલી કાળા આપણે આગળ વધવા જોઈએ ને કોઈ નથી આગળ વધ્યા રાખે ધીમે ધીમે કરતા આ ભાભી આવી પેલા નીકળી જાય હા ભાભી નથી ઘરમાં બે કે 3 ચલાવો 1 2 ને 3 હાલો હવે મારે દાવ બાકી ને હા લ્યો ઊંધું લીધું તું પણ જો જીતી ગયા ને આપ માંગો 20 ને આપે 30 જય દ્વારકાધીશ. જો જીતી ગયા આ ચીટિંગ છે, બરાબર ચીટિંગ કરી છે અમારી સાથે. આ પકડો મહેનત ન કરે કોઈ રીતે હાલ સમજો એની એક્શન જોવો તમે જય જય દ્વારકાધીશ કહો તો ખરે 4 1 2 3 4 હવે લાવો આવું લેવું તો શું ને 11 12 માં 13 માં નહીં નો વધારે લાવતી હો આપણે એમ થતા 4 1 2 3 4 હે ભગવાન મહાદેવ ભોળિયાનાથ 1 2 1 2 આવી અંદર બે જાય ગાઈસ હવે ગરબા શરૂ કરી દીધા છે. બીજા ફામે જઈએ છીએ ત્યાં જઈને જમવાનું છે અને પછી ત્યાંથી ઘરે જવાનું છે. તો ચાલો હવે ત્યાં જઈએ. ગાઈસ તો અમે બીજા ફાર્મ ઉપર આવી ગયા છીએ અને અહીંયા હમણાં જમવાનું આવે છે. આમ જો આવતા હોય તો બધા ક્રિકેટ રમવાનું શરૂ કરી દીધું. આમ જો અહીંયા ક્રિકેટ રમે છે ગાઈસ. ક્રિકેટ રમતા રમતા બોલ જુઓ સ્વિમિંગ પુલમાં. એમ નહીં આવે. બેટ પલળ છે આઉટ. હા કોણે નાખ્યો? લે ના બે પગ પકડું તું ઊંધો થાય. ઓલો પતલો છે ને કરો એ બેટનું હોય તો. ના ના દોડતી મારો તેની ખાલી. પેલા એ સિસ્ટમ મત કરે આવ લીજો ઉતારજો હા ધક્કો મારો આગળ. બેટ પલાળી નાખ્યો જોયું. આવે હવે ભલે પડાવે હવે એનો યોગદાન કરો ને એટલે લઈ આવી જશે એમ. હાલે યુગ. યોગના ગાઈસ બીજી વાર સ્વિમિંગ પુલમાં બોલ હવે શું હવે જોઈ કોણ કાઢે છે પાછું. સીધો ન્યાસ નાખો ને. બીજી વાર બોલ સ્વિમિંગ પુલમાં. જા તનું જા લઈ
લે તનુ જા લે તનુ લે 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 તમે વયા જાહો. ગાઈસ જમવાનું આવી ગયું છે અને કાંદા ટમેટાનું સલાડ ને એવું બધું કરે છે, કાપે છે અને જમવાનું આવી ગયું છે. જમવા બેસી જવાનું છે. ગાઈસ જમી લીધું છે અને જમીન બધા બેસી ગયા છે, નવરા થઈ ગયા, કામ બધું પતાવીને બેસી ગયા છે. બધાને મજા આવી? બહુ મજા આવી. નેક્સ્ટ ટાઈમ ફરીવાર આવો પ્રોગ્રામ બનાવજો. બહુ મજા આવી, બહુ મજા આવી. ખાવાની બહુ મજા આવી. બિરયાની કાંદા ખાવાની તો ઓર મજા આવી. ઉટકવાની મજા આવી. ઈ કોને આવી તો પૂછ. ઈ મમ્મી ને તમને આવી? બહુ મજા આવી. બહુ નેક્સ્ટ ટાઈમ પ્લાન કરવો જ નથી. હા એ મુંબઈ થી આવેલા છે ને એટલે એને વધારે મજા આવે ને. હા મુંબઈ એવું કઈ કર્યું નતું ને અહીંયા અહીંયા આવીને કર્યું એટલે. કરેક્ટ. તમે શું કહેતા હશે 2 વાર હારી ગયા એમ? હા 2 વાર હું સોકટાબાજીમાં હારી ગઈ તો પણ હું ખુશ છું. કેવા માણસ છે. આજે એક દિવસમાં અમે 2 ફાર્મની મજા લઈ લીધી. એટલે વધારે મજા આવે ને. ખુશ છીએ આજે અમે. આપણે હારો ને લાલુ અંકલ ને કે ક્યાં છે લાલુ અંકલ? આપણે લાલુ અંકલ ને અમે નાઈટ આઉટ પણ કર્યું અને અમે 2 ફાર્મમાં મજા બી લીધી એટલે અમે બહુ ખુશ છીએ. આવો પછી મોરલા ઉડેડ્યા. ઓલી મોટું કુકુ બોલે મોરલી હોય છે, મોરલા ઉડેડ્યા. ચાંદલા ભેગા કરવાના હતા ઓલી જેમ અહીંયા લગાવવાના હતા બધા. કીધું હોત તો લેતા આવે. એમને ઈ તો બીજી વાર પ્લાન કર્યો ત્યારે તે માટલા જ ખુશ રહેજો. હું તો કાયમ ખુશ જ હોઉં છું. તમે બધાને તકલીફ થાય તો હું ખુશ. દમણની મજા લીધી હોય ને તો ભાભીને પૂછો. અમને શું કામ તકલીફ થાય? તમને સોકટાબાજી પૂરી કરવા કેમ ન દીધી? તો પણ હું ખુશ છું. અહીંયા રમીને જ રહીશ ને જીતીને જ રહીશ. વસમાં બેઠા ગોરમાં ફરતી બેઠી ગોળીઓ. જાઉં તો રોવા મળ્યા આમ જોઉં છું. કાલ સ્કૂલે નથી જાઉં ને એટલે સ્કૂલે નથી જાઉં. શિવ આપણે બધા નહીં જાતી કાલે. કાલનો દિવસ રજા રાખી દેજો. હિરલ જો કાલે બધાને રજા રાખવાની છે ને આંટી? થાકી ગયા હોય ને બધા. મારે હામું જોમાં ઈ મારે સામે જોવે છે. દેશમાં છે ને આ આપણે રજા શિવાજી 2 રાખી દિવસથી પાડી જ છે. આટલા મોટા રજા નો રાખવાની, નાના હોય ને જ રજા રાખવાની હોય. એવું થોડું કે ન્યાય ન્યાય જ છે. તો નાના તો અમારે કરતા વધારે ના આવ્યા. તો હવે અમે ઘરે જવા માટે નીકળે છીએ.